બનાસ બેંક દ્વારા ધાંગધ્રાના આલવાડા ગામે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ. બનાસ બેંકના ચેરમેન સવજીભાઈ પટેલ અને ડીસા એપીએમસીના ચેરમેન માવજીભાઈ દેસાઈએ નવીન બનાવેલ ગૌશાળામાં વૃક્ષારોપણ કરી જિલ્લો હરિયાળો બને તેવો સંકલ્પ ગ્રામજનોને લેવડાવ્યો. જિલ્લાને હરિયાળો બનાવવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે એ બનાસ જિલ્લાની સૌથી મોટી બેંક બનાસ બેંક દ્વારા આજે ધાંગધ્રાના આલવાડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આલવાડામાં નવીન બનાવેલી ગૌશાળાઓમાં 5000 કરતાં વધુ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો અને દરેક ગ્રામજનો એક વૃક્ષ વાવી તેમનું જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ પ્રસંગે ધાંગધ્રા વિધાનસભાના તમામ ભાજપના આગેવાનો સહિત ડીસા એપીએમસીના ચેરમેન માવજીભાઈ દેસાઈએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. બનાસ બેંક દ્વારા જિલ્લાની 9 વિધાનસભામાં ચાલુ વર્ષે વૃક્ષારોપણ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. 30 એકરમાં પથરાયેલી નવીન ગૌશાળામાં ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષારોપણ કરાતા હરિયાળો બનાવવાનું ગ્રામજનોનું લક્ષ્યાંક છે, ત્યારે આજે એક ગ્રામજનને એક વૃક્ષનું જતન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ગામને પાણીદાર બનાવવા માટે અને હરિયાળો બનાવવાનું ગ્રામજનોએ નેમ પણ લીધી છે. જેવી રીતે બનાસ બેંક અને બનાસ ડેરી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરી અને બનાસકાંઠાને બનાસ હરિયાળો બનાવવા માટેની જે નેમ લીધી છે, તેમાં ગામે ગામથી ખેડૂતો પણ સૂર પુરાવી રહ્યા છે અને આગામી સમયમાં બનાસકાંઠાને હરિયાળો બનાવવાનો સંકલ્પ પણ બનાસ ડેરી અને બનાસ બેંક દ્વારા પૂરો કરવામાં આવશે. આજે આલવાડા ખાતે ધાનેરા વિધાનસભામાં ધાનેરા તાલુકો અને દાંતીવાડા તાલુકો બંને તાલુકાના બધા જ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો અને સહકારી મંડળીઓના મંત્રીઓ, ચેરમેનો, હોદ્દેદારો બધા જ મોટી સંખ્યાની ઉપસ્થિત રહ્યા. ચેરમેનશ્રીની આગેવાનીમાં અમારા પ્રમુખ શ્રી ગણપતભાઈ, હરજીભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા રહી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ગૌશાળાની અંદર જે મોટી જમીન છે, જે વાયર ફેન્સિંગ છે, ટપક સિંચાઈ પણ છે, કે જેનાથી વૃક્ષોનું વાવેતર પણ થાય અને એનું જતન પણ થાય, એ પ્રકારનું એક સરાહનીય કામ આ બેંક અને બેંકના ચેરમેનશ્રી અને બધા જ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને એના સ્ટાફના માધ્યમથી કરવામાં આવ્યું છે. અને આ જ પ્રકારનું કામ આખા જિલ્લાની અંદર દરેક તાલુકે બનાસ બેંક કરે છે, તો બેંકને પણ ખૂબ અભિનંદન. અને આ જ પ્રકારના કામો આપણા જિલ્લાની અંદર જે પાણીની સમસ્યા છે, એ સમસ્યાના નિકાલ માટે આપણે સૌ સાથે મળી કામ કરીએ. અસ્તુ ભારત માતા. જે બનાસ બેંક દ્વારા આલવાડા મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને મોટી સંખ્યામાં વૃક્ષો અહીંની ગૌશાળામાં વાવવામાં આવ્યા અને આવા જ કાર્યક્રમો અમે બનાસ બેંક વતી દરેક વિધાનસભામાં કરવાના છીએ, જિલ્લાની 9 વિધાનસભામાં, અને વધારેમાં વધારે પ્રકૃતિનું જતન થાય એ માટે અમે આખા જિલ્લામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ મોટા પાયે ચલાવવાના છીએ.